અરે આવું નિકિતાબેન અંદર. અરે આવો ને માસી, એમાં કઈ પૂછવાનું હોય? કેમ છે નિકિતાબેન, મજામાં? અને આ શું કરો છો? બસ માસી, હું મજામાં છું. આ તો મારા સાસુ એમના પિયરથી મઠ લાયા હતા ને, તો એ સાફ કરું છું. તારા લગ્ન કર્યા કેટલા વર્ષ છે બેટા? એ માસી, મારે લગ્ન કરે તો 15 વર્ષ થયા. તારા લગ્ન કર્યા 15 વર્ષ થયા તો તું કેવી સરસ રીતે રીશું? એક મારી વહુ છે, તે 1.5 વર્ષથી લગ્ન કર્યા પણ એને ઘરમાં રત જ નથી આવડતું. માસી, હું 22 વર્ષની હતી ને ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા. અને લગ્ન પહેલા જ્યારે હું મારા પિયર રહેતી હતી ને, ત્યારે હું 8 વાગે પહેલા કોઈ દિવસ ઉઠતી જ નથી. અને અહીંયા સાસરીમાં આવીને પછી સાસરીમાં તો મારી સાસુ મને 6 વાગે ઉઠાડી દે છે. પછી મેં મારી મમ્મીને ફોન કર્યો અને કીધું કે અહીંયા તો મારી સાસુ મને 6 વાગે ઉઠાડી દે છે. મારી મમ્મી એવું કીધું કે એમાં શું નવાઈ છે? જ્યારે હું પરણીને મારી સાસરે આવી ને ત્યારે મારી સાસુ ભેંસો ઢોર રાખતા હતા, તો સવારે વહેલા 4 વાગે મને ઉઠાડી દેતા હતા. તું તો નસીબદાર છે કે તને સવારે 6 વાગ્યા સુધી તો ઊંઘવા મળે છે. બસ ત્યારથી મેં મારા પિયરમાં કોઈ જ વાત કરી નથી. અને મારા લગ્નને 15 વર્ષ થયા અને મારું લગ્ન જીવન સુખ શાંતિથી ચાલે છે. માસી, પિયરમાં અને સાસરીમાં ઘણો ફરક છે. પિયરમાં બધી જ જવાબદારી મમ્મી ઉપર હોય છે, એટલે પિયર આપણાને મીઠું લાગે છે. અને સાસરીમાં બધી જ જવાબદારી વહુ ઉપર હોય છે, એટલે વહુઓને સાસરી કડવી લાગે છે. મારી સાસુ આ બધી જ જવાબદારી નિભાઈ ચૂક્યા છે. હવે આ બધી જ જવાબદારી નિભાવવાનો વારો મારો છે. જો આ જ વાત બધી જ વહુઓ સમજી જશે ને, તો ક્યારેય સાસુ વહુના ઝઘડા નહીં થાય અને એમનું લગ્ન જીવન સુખમય રહેશે. જય શ્રી કૃષ્ણ.